અંજની ના જાયા, હે માં અંજની તારો જાયો એવું છે કે જેણે રામને પણ ઋણમાં રાખ્યા છે. ભગવાન જેના ઋણી છે, ભગવાન પોતે કહેતા હતા જ્યારે સીતા માતાની શોધ લઈને આવ્યા હનુમાનજી, ત્યારે ભગવાને કહ્યું બસ કઈ શ્રીપતિ કંઠ લગાવે, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. હે હનુમાન, તું મારા ભાઈ ભરત જેટલો જ મને પ્રિય છે. અને હે હનુમાન, આ તારા ઋણમાંથી ક્યારેય હું મુક્ત થઈશ નહીં. તે એટલું મોટું મારું કામ કર્યું છે. તો જેણે ભગવાનને પણ ઋણમાં રાખી દીધા, એવી એમની નિષ્ઠા ભક્તિ રામ પ્રત્યેની, એનો એક અંશ પણ આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય. પરમ પૂજ્ય ગુરુદેવ એવું કહેતા હતા કે બેટા, મારા એક એક શિષ્ય હનુમાનના સ્તર સુધીની નિષ્ઠાવાળા હોવા જોઈએ. હનુમાનથી થોડું પણ નીચા સ્તરનું એનું શિષ્યત્વ ના હોવું જોઈએ, એવું પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા. મારે તો હનુમાન જોઈએ છે. ભલે ખિસકોલી જેવું કામ કરે પણ એની ભાવના હનુમાનજી જેવી હોવી જોઈએ, ભાવ એટલો હોવો જોઈએ. એવા હનુમાનજી મહારાજ, જેમની ઉપમા અત્યારે સેવાના કાર્યમાં અને બધામાં જો કોઈ બહુ દોડી દોડીને અને નિસ્વાર્થ ભાવે સેવા કરતું હોય ને, તો એને હનુમાનનું બિરુદ આપે છે કે ભાઈ હનુમાનજી જેવું કામ કરે છે. તો એવા હનુમાનજી મહારાજના જન્મ દિવસે, એ તો અજર અમર છે, કોણ જાણે કેટલાય વર્ષો, હજારો વર્ષો એમના જન્મના થઈ ગયા હશે. અને આજે કઈ એમની જન્મ તિથિ હશે એ તો યોગીઓને ખબર પડે, હે ને. ભગવાને વચન આપ્યું છે કે જ્યાં સુધી મારી કથા આ સંસારમાં ચાલતી રહેશે ત્યાં સુધી હનુમાનજી આ ધરતી પર રહેશે. આપણા બધાનું સૌભાગ્ય છે કે એવી એક દિવ્ય સત્તા જે ભગવાન રામ સાથે રહી, એ સત્તા અત્યારે આપણી સાથે છે. અને કેટલી કૃપા છે એની. ઓર દેવતા ચિત્તન ધરઈ, હનુમન સેવે સર્વ સુખ કરઈ. એ હાજરા હજુર છે દાદો, એને બોલાવીએ ને હાજર. એટલે કહ્યું કે બીજા બધા દેવતા કદાચ સાંભળે ના સાંભળે, હનુમાનજીનું નામ દો, મનથી પુકારો તો હાજર થઈ. સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમંત બલ વીરા. સુમિરન કરવાની સાથે એ હાજર થાય, દુઃખ દૂર કરે, સંકટ હરે. એટલે સરસ મજાનું ગાય છે ને બધા. હે હનુમાન દયાના સાગર, અરજ કરું છું આવજો. સારંગપુરમાં દેવ પ્રગટ છો, કષ્ટ અમારા કાપજો. વેમ વિમાસન ગ્રહની પીડા. સરસ મજાનું છે, વિસરાઈ ગયું. ભૂત પિશાચ ને વેમની પીડા, ગ્રહની પીડા ટાળજો. સારંગપુરમાં દેવ પ્રગટ છો, કષ્ટ મારા કાપજો. એક હનુમાનજીની મૂર્તિ એવી છે કે જેને મૂર્તિની પ્રતિષ્ઠા થાય એટલે તો બધી મૂર્તિઓના હોઠ બંધ હોય, જોયા છે તમે, હે ને. એ મૂર્તિ સારંગપુરની પણ એવી જ હતી, પણ એની આગળ જઈ અને ગોપાળાનંદજી મહારાજ, અષ્ટાંગ યોગના મોટા સિદ્ધ મહાત્મા, એમણે એમની આગળ જઈને યોગ કર્યો અને એમની સામે બેસી અને એમનું આરાધન કર્યું. તો ભગવાનની મૂર્તિ ડોલવા લાગી અને હસવા લાગી. સારંગપુરના દેવ હસતા દેવ છે, હે ને. એને દાંત દેખાડ્યા છે. બીજા કોઈ દેવતા એવા નથી. એ મૂર્તિના હોઠ ખુલ્યા છે
અને દાંત દેખાડ્યા છે. એ તો બીજા બધા સાધુઓ ત્યાં એકદમ એવું બધું જોઈ અને અચરજ પામી ગયા ને, એટલે થોડા એવું બધું કરવા લાગ્યા. આશ્ચર્ય તો થાય ને, મૂર્તિ ડોલે ને મૂર્તિ હસે સાક્ષાત, એટલે આશ્ચર્ય થાય. એમાં ગોપાળાનંદજીનું ધ્યાન થોડું એ બાજુ ગયું એટલે મૂર્તિ સ્થિર થઈ ગઈ. બાકી એ એવું કહેતા કે તમે લોકોએ ઉતાવળ કરી, હું આ મૂર્તિને વાતો કરવાનો હતો. હું હનુમાનજીને જે પૂછત ને એનો જવાબ આપે ને એવા કરવાનો હતો. મતલબ ભક્તની અંદર જો આવી ભક્તિ હોય તો શું નથી થતું, શું નથી થતું, બધું જ થાય છે. તો આવો આજની કથાની શરૂઆત કરીએ એ પહેલાં 4 દિવસ આપણે જે સાંભળ્યું છે એને થોડુંક જ વાગોળી લઈએ, વધારે નહીં, કેમ કે આપણી પાસે